મોરબીના રવાપર ગામે આવેલા બોની પાર્ક વિસ્તારમાંથી રોડ સનાડા સુધી પહોંચે છે, પરંતુ ચોમાસા દરમિયાન 4 મહિના આ રોડને વાપરી શકાતો નથી અને ચોમાસું પતે પછી પણ 1 મહિના બાદ આ રોડ ઉપયોગમાં આવે તેવી પરિસ્થિતિ છે. કારણની દરકાર લેવામાં આવી નથી, જેના લીધે આ રસ્તાઓ પાણીમાં ભરાઈ જાય છે અને પાણી ભરાઈ જવાના લીધે લોકો અહીંથી હાલી ન શકે એવો પ્રશ્ન રહે છે. અને 1 મહિના સુધી, એટલે કે વરસાદ પૂરો થઈ જાય પછી પણ 1 મહિના સુધી અહીંયા પાણી ભરાયેલા હોય છે તેવું સ્થાનિકોનું કહેવું છે. બોની પાર્કથી સનાડા બાજુ જવાનો જે એક રસ્તો છે કે જ્યાં ખોડિયાર સોસાયટી પાસે આ રીતે રોડ જે છે, કાચો રોડ છે, તે કાચા રોડ ઉપર પહેલો વરસાદ પડે ત્યારથી જ પાણી ભરાઈ રહેતું હોય છે અને એ પાણી વરસાદ પૂરો થઈ જાય અને ત્યારબાદ પણ 1 મહિનો વીતી જાય ત્યારે આ પાણી સુકાતા હોય છે. માટે વરસાદના 4 મહિના 5 મહિના સુધી આ રોડ ઉપર આવી જઈ શકાતું નથી. જ્યારે પણ ક્યાંય ટ્રાફિક જામ હોય ત્યારે આવા રોડોને વૈકલ્પિક રોડ તરીકે વાપરી શકાય તેમ છે. માટે મોરબીના રવાપર ગામના બોની પાર્ક વિસ્તારમાંથી જે સનાડા સુધી જવાનો રસ્તો છે તેને યોગ્ય રીતે તેનું સર્વે કરવામાં આવે અને યોગ્ય રીતે જો રોડ પાકો બનાવવામાં આવે તો ભવિષ્યમાં ટ્રાફિક સમસ્યા પણ આ રોડથી હલ થઈ શકે. આ રોડ આપણે સનાડા ગામથી રવાપર બોની પાર્ક સુધી જવા માટેનો રસ્તો છે. આ રસ્તા ઉપર આસોપાલવ સોસાયટી સુધીમાં આખા રસ્તામાં ઢીચણ સુધીનું પાણી ભરેલું છે. આખો રસ્તો અત્યારે બંધ છે. આ રસ્તા ઉપરથી ઓનલી ફોર ટ્રેક્ટરવાળા વ્હીકલ જ નીકળી શકે. 4 વ્હીલ ગાડી પણ ના નીકળી શકે કે બાઇક પણ ના નીકળી શકે. આ રસ્તામાં પહેલો વરસાદ આવે એટલે પાણી ભરાઈ જાય છે. આખો રસ્તો આખું ચોમાસું બંધ રહે છે. ચોમાસું પૂરું થઈ જાય પછી 1 મહિના પછી આ રસ્તા ઉપર હાલવા જેવું થાય છે. આ રસ્તા ઉપર છેક આસોપાલવ સુધી આટલું પાણી ભરેલું છે. આસોપાલવ સોસાયટી સુધી